સમયમાં જે મિત્રો આપણા આજુબાજુના તાલુકાના ખેડૂતોને જ્યાં જરૂર પડે ત્યાં સહકાર આપીશું. જ્યારે પણ એલાન કરવામાં આવે કે નીકળો ખેડૂતો. સ્થાનિક રાજકારણને કારણે સુરેન્દ્રનગરના ખેડૂતો પાણીથી વંચિત છે. રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું. એવામાં હવે ખેડૂતો આકરા પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ભાજપના નેતાઓને સુરેન્દ્રનગરના ગામોમાં હવે આવવા દેવામાં આવશે નહીં તથા ભાજપ વિરોધી પોસ્ટરો પણ લગાવવામાં આવશે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણીએ આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. થોડા મહિનાઓ પહેલા સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારના ખેડૂતોને શિયાળામાં તંત્ર દ્વારા સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં 20 જેટલા ગામોમાં સૌની યોજના અંતર્ગત નાખવામાં આવેલા પાણીના વાલ્વ ખોલી ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવામાં આવતા આ ખેડૂતો ખુશખુશાલ હતા. ખેડૂતો દ્વારા જીરું, વરિયાળી, ચણા જેવા પાકોનું વાવેતર પણ કરાયું હતું. પણ અચાનક થોડા દિવસ પહેલા જે નિર્ણય લેવામાં આવે છે અને પાણી બંધ કરી દેવામાં આવે છે. પાણી બંધ થતા ખેડૂતોના પાક સુકાવા લાગે છે, પણ કોઈ સરકારી અધિકારી ધ્યાન આપતું નથી. મારું નામ બુટાભાઈ રબારી. ખેડૂત ગામની અંદર હાલ ખેડૂત એકતા માટે જે અમે મિટિંગ કરેલી એની અંદર એવો નિર્ણય લીધો કે આવનાર સમયની અંદર એક મોટી લડાઈ લડવા માટે સંગઠન તૈયાર કર્યું અને ટૂંક જ સમયની અંદર એક મોટી રણનીતિ કરવાની છે કે ખેડૂતને ઝડપથી અમારા વિસ્તારની અંદર નર્મદાનું પાણી મળે. અને બીજી વાત એ કે બીજા તાલુકાના મૂડી તાલુકાની અંદર જે અત્યારે ખેડૂત લડે છે, જ્યાં એમનો પાક સુકાય છે, ત્યાં વઢવાણ તાલુકાના ખેડૂત અમે એમને જાહેરમાં સમર્થન કરીએ છીએ. જ્યાં પણ જરૂર પડે તે આપણો પરિવાર છે. જ્યારે હાકલ કરે ત્યારે અમે એમના ભેગા છીએ. બધાને સહિયારી લડત લડવાની છે અને ટૂંક જ સમયની અંદર પાણી આવે એવા પ્રયાસો અમે ફૂલ કરીશું. અસ્તુ. અને અંતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ નહીં ઉઘડતા એક ખેડૂતે કંટાળી 40 વીઘા જમીનમાં રોટાવેટર અને ટ્રેક્ટર ફેરવી નાખ્યું. પણ હવે આ બધું કરવા છતાં પણ આ સરકાર કે કંઈ કરવા માટે તૈયાર નથી. ત્યારે હવે રાજુ કરપડા અને ખેડૂત આગેવાનોએ ભેગા મળીને નક્કી કર્યું છે કે સુરેન્દ્રનગરના ગામોમાં હવે ભાજપના નેતાઓને આવવા દેવામાં આવશે નહીં અને આગળના સમયમાં હજુ પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે શું કહ્યું છે એકવાર તમે પણ સાંભળી લો. વઢવાણ તાલુકાના ખોડુ ગામે વઢવાણ તાલુકાના ગામડાઓના ખેડૂતો અને આગેવાનોની મોટી સંખ્યામાં મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં વઢવાણ હોય, થાનગઢ, ચોટીલા, સાયલા અને ધાંગધ્રાના થોડા ગામડાઓ. આ વિસ્તાર સિંચાઈના પાણીથી વંચિત છે. ખરેખર સિંચાઈના પાણીની પીડા આ વિસ્તારના ખેડૂતો જાણે છે. એટલે આજે જે થાનગઢ અને મૂળી તાલુકાના 20થી વધારે ગામડાના ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે, બાળક કરતાં વધારે જેને પ્રેમ કરે છે એવો પાક બચાવવા માટે જે આંદોલનનો રસ્તો ખેડૂતોએ અપનાવ્યો છે. આજ તો પ્રથમ દ્રષ્ટિએ વઢવાણ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતોએ મૂળી અને થાનગઢના ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. સાથે જ જિલ્લા કક્ષાએ જે કાંઈ કાર્યક્રમ કરવાનો થશે તમામ ખેડૂતો સાથે મળીને કરશે અને પોતાના પરિવારની ભાવના વઢવાણ તાલુકાના ખેડૂતોએ દર્શાવી છે. આગામી દિવસોમાં જો પાણી ખોલવામાં નહીં આવે તો મજબૂતાઈથી લડાઈને આગળ વધારવામાં આવશે. આવતા અઠવાડિયાના જે કાર્યક્રમો હતા, જેમાં ખેડૂત વિરોધી જે નેતાઓ છે એના ગામડાઓમાં પ્રવેશબંધીના સોમવારથી કાર્યક્રમ ચાલુ થશે. ત્યાર પછી જિલ્લા કક્ષાએ જબરજસ્ત એક મોટો કાર્યક્રમ ખેડૂતો દ્વારા કરવામાં આવશે અને તેમાં તમામ તાલુકાના ખેડૂતો જોડાવાના છે. એ સિવાય પણ ત્યારબાદ આ વિસ્તારના ખેડૂતોને જે ખરેખર આઝાદીના 75 વર્ષ પછી પાણીથી વંચિત રાખવામાં આવ્યા છે એ તમામ ખેડૂતો માટેની લડાઈ મજબૂતાઈથી સુરેન્દ્રનગરમાં થશે. તમને જણાવી દઈએ કે સૌની યોજનાના મુખ્ય અધિકારીઓ ખેડૂતોને પાણી આપવા માટે તૈયાર છે. ખાસ કરીને સૌની યોજનાના મુખ્ય વાલોમાંથી તરણેતર અને ખંભાળિયા નજીક પસાર થતા વાલ મારફતે ખેડૂતોને પ્રથમ તબક્કે પિયત માટે પાણી આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ વાવેતર પણ કર્યું હતું અને સફળ વાવેતર પણ થયું હતું. ખેડૂતોને આશા હતી કે સારી એવી ઉપજ આવશે, પરંતુ સ્થાનિક રાજકારણના કારણે આ સત્ય ન બન્યું. હવે ખેડૂતોના ઊભા પાક બળી રહ્યા છે. માત્ર 2 પાણ બાકી છે, ત્યારે 10 દિવસ જો પાણી આપવામાં આવ્યું હોત તો આ ખેડૂતોનો પાક બચી ગયો હતો. પણ સ્થાનિક રાજકારણને કારણે હવે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે સૌની યોજનાના મુખ્ય અધિકારીઓ આ બાબતે કંઈ બોલવા માટે તૈયાર નથી. પણ હવે જોવા હજુ પણ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો હવે સુરેન્દ્રનગરના લોકો ભાજપના લોકોને એટલે કે નેતાઓને ગામમાં ઘૂસવા નહીં દે. આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.